ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બધા ઉમેદવારોએ પોતપોતાની ઉમેદવારી જે છે તે ફોર્મ ભરીને નોંધાવી દીધી છે। ત્યારે મહેસાણા કોંગ્રેસના રામજી ઠાકોરે પણ પોતાની ઉમેદવારી જે છે તે વાજતે ગાજતે નોંધાવી છે। ત્યારે આજે મોટી સંખ્યામાં જનમેદની સાથે તેઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા। ટ્રેક્ટર ચલાવીને તે પોતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા। ત્યારે એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં તેઓ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે મોટી જનમેદનીની સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તો મહેસાણામાં પાટીદારોનો દબદબો હોવાથી શું રામજી ઠાકોર આ વખતે બાજી મારી શકશે? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।